શું તમે જે ઘી રોજ ખાવો છો તે ખરેખર શુદ્ધ છે કે પછી તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે કોઈ ખિલવાડ કરી રહ્યું છે? અમરેલીમાંથી સામે આવ્યો છે એવો ખુલાસો જે સાંભળીને તમે પણ ચોંકી જશો. રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ ઘી બનાવવાનો કારોબાર છે તે ઝડપાયો હોવાનો દાવો છે તે સામે આવ્યો છે. આખરે આ ઘી ક્યાં વેચાતું હતું, કેટલા સમયથી ચાલતો હતો આ કારોબાર, જાણીએ આ વિડીયોમાં. જો ઘટનાની વાત કરીએ તો અમરેલી શહેરના બટારવાડી વિસ્તારની શેરી નંબર 1 બહારથી સામાન્ય દેખાતું એક રહેણાંક મકાન, પરંતુ અંદર ચાલી રહી હતી એવી પ્રવૃત્તિ જેણે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી દીધી. બાતમીના આધારે અમરેલી એસઓજીની ટીમે અહીં દરોડો પાડ્યો. તપાસ દરમિયાન સ્થળ પરથી મિશ્રણ કરાયેલ શંકાસ્પદ ઘી, વનસ્પતિ ઘી, વનસ્પતિ તેલ અને ઘી ભરવા માટેના ડબ્બાઓ મળી આવ્યા. પ્રાથમિક તપાસ મુજબ અહીં શંકાસ્પદ રીતે ડુપ્લિકેટ ઘી તૈયાર થતું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ સ્થળ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના સંજય રમેશભાઈ વિરાણીના કબજામાં હોવાનું સામે આવ્યું છે. જો કે આ મામલે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. સવાલ એ છે કે જો અહીં ખરેખર ડુપ્લિકેટ ઘી તૈયાર થતું હતું તો આ ઘી ક્યાં ક્યાં પહોંચ્યું હશે? શું તે સ્થાનિક બજારમાં વેચાતું હતું કે પછી અન્ય શહેરમાં પણ સપ્લાય થતું હતું? અને સૌથી મોટો સવાલ, આ કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો? એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી અંદાજે 35,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સમગ્ર મામલાની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ સ્થળ પરથી શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. હવે સૌની નજર લેબ રિપોર્ટ પર છે, કારણ કે આ રિપોર્ટ જ નક્કી કરશે કે જપ્ત કરાયેલ ઘીમાં ભેળસેળ હતી કે કેમ, અને જો હતી તો તે માનવ સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી હતી. હાલ પોલીસે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. તપાસમાં એ પણ બહાર આવી શકે છે કે આ કેસમાં અન્ય લોકોની સંડોવણી હતી કે નહીં, અને આ શંકાસ્પદ ઘીનો જથ્થો બજારમાં કેટલા પ્રમાણમાં પહોંચ્યો હતો. એક વાત સ્પષ્ટ છે કે ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ આવા કેસો માત્ર કાયદાનો ભંગ નથી કરતા, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ગંભીર રીતે જોડાયેલા હોય છે. હવે જોવાનું એ રહેશે કે તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ. જો તમે પણ તમારા ઘરમાં ઘીનો ઉપયોગ કરો છો તો આ કેસને લઈને આપનો શું અભિપ્રાય છે? આપનું શું માનવું છે? શું ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવી જોઈએ કે કેમ? તમારો મત અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.